હોય તો કેજો, સ્વયંસેવકોને ભરી દે, પાણીનો આખો ભરેલો રાખજો. જલના દેવતાઓની પૂજા કરીશું, કારણ કે માતાજીનું આપણે યજ્ઞ પૂજા વિધિ કરીએ છીએ. આ ફૂટાય તો કે પાણી, પણ ભગવાનની પૂજામાં પાણી હાલતું નથી. ભગવાનની પૂજામાં શું જોઈએ? માતા બધા દેવતાઓ કોને આધીન છે? મંત્રોને આધીન છે. બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે એ દેવ આવે. બસ હાથ લઈ ગયો બેનો ચંદન તમને આપ્યું છે. પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદ, પછી આ દિશામાં કરો દક્ષિણે યજુર્વેદાય નમઃ, પછી આ દિશામાં કરો પશ્ચિમે સામવેદાય નમઃ, પછી આ દિશામાં કરો ઉત્તરે અથર્વવેદાય નમઃ. હવે કળશની અંદર પાણીમાં છાંટી દો ચંદન. અપામ પદે વરુણાય નમઃ વરુણામ પૂજયામિ. વડવો મૂકી દો બેનો, હાથ લૂછી નાખજો કંકુ ચંદન વાળા અબીલ ગુલાલ વાળા. સૂર્ય પાસેથી બધું જળ આપણા પાત્રની અંદર આવે છે. ભાઈ ઓલા કુંડે બેઠેલા જમણો હાથ રાખો. ભાઈ તમે જમણો હાથ, હા. લોટી તમારી પાસે છે, એની અંદર આંગળી બોળી દો પાણીમાં. અંગુ સમુદ્રિયા સૂર્ય મંડલાની સર્વતે રથનાવાયેત બોળી દો લોટામાં ભાઈ. બા વમ ધ્યાન વૃદ્ધિ અમૃત બેનો એની ઉપર હાથ રાખો. લોટાને અડાડી દો. હાથ આમ બે અંગૂઠા ખુલ્લા રાખો અને અંગૂઠા આવી રીતના માછલી. વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમઃ. બસ હાથ લઈ ગયો. હાથની અંદર બધાએ ફૂલ ચોખા રાખવા. સુરાસુરેર વંદિત દિવ્ય રૂપમ ભક્તિમ જમુક ગંગાદિયમ નાદી સર્વતીર્થં દેવીભ્યો નમઃ. ફૂલ ચોખા લઈ ત્યાં લોટાની અંદર બધા વિડિયો આવ્યામી સ્થાપયામી પૂજ્યામી પ્રાર્થના પૂર્વક નમસ્કારામિ. પધરાવો લોટામાં ત્યાં પૂજા કરી. હવે એ લોટામાંથી પાણી ભરી અને વાટકામાં પધરાવી દીધું એટલે બધું પૂજાનું પાણી આપણા પૂજામાં આવી જાય. બરાબર? હાલો હવે બધા ભાઈઓ જમણા હાથથી ચમચી ભરો ને ડાબા હાથની હથેળીમાં પાણી લ્યો. થોડું લોટામાંથી ભરો. પૂજા કરેલો લોટો છે ને એમાંથી પાણી ભરો. ડાબા હાથની હથેળીમાં લ્યો, ચમચી મૂકી દો વાટકામાં પાછી. હા, હવે આ પાણી આપણે છાંટવાનું છે. આંગળી હાથમાં બોળવાની આમ પાણીમાં. પાણી તમારી ઉપર છાંટવાનું, તમારા ધર્મપત્ની ઉપર, પૂજાની સામગ્રી કુંડ ઉપર બધે જલ છાંટવાનું. ઓમ પવિત્ર પવિત્ર વા સર્વાવસ્થાન કરો. બસ પાણી પધરાવી દો ત્યાં સામગ્રી પર ને પછી હાથ ધોઈ નાખો ભાઈઓ બધા. હવે આપણે આજે જે આ કાર્ય તમે યજ્ઞ વિધિ પૂજા વિધિ કરો છો એનો આપણે સાક્ષી બનાવવું પડે. સાક્ષી વગર કોઈ કાર્ય થતું નથી. કારણ કે જીવ અહીંથી ભગવાન પાસે જાય તો ભગવાન આ જીવને પૂછે કે મેં તમને મનુષ્ય બનાવ્યા, માણસ બનીને તમે કયા ધાર્મિક કાર્ય કર્યા? તો આપણે કહીએ તો ત્યાં આપણું માનવામાં આવતું નથી કે ભાઈ તમારો સાક્ષી કોણ? કારણ કે વચ્ચે પીઠ બનાવી છે. એ પીઠમાં બે દીવા કર્યા છે, તેલનો દીવો અને એક ઘીનો દીવો. આ દીવાની પ્રાર્થના કરવાની. કારણ કે પણ દીવો કરીએ તો દીવો એ આપણા કાર્યનો સાક્ષી બને. તો ઘીના દીવાની પ્રાર્થના કરવાની કે હે જી બધા અત્યારથી લઈ જ્યાં સુધી અમારા માતાજીનો યજ્ઞ ચાલે તમે અમારા કાર્યના જે કઈ સત્કર્મ અમારા દ્વારા બ્રાહ્મણો દ્વારા અહીંયા થાય એના હે ભગવાન તમે સાક્ષી બનો. બધા ઘીના દીવાનું સ્મરણ કરો. ઓમ ચંદ્રમા મનશોદાતક્ષોઃ સૂર્યો અલાયત સોદ્રાવાય ચ પ્રાણામુખાદ. તમે બધા બે હાથ જોડી ઘીના દીવા કરેલા છે. ઘીના દીવાની નમસ્કાર કરો. ભોજી પદેવરૂપ સ્વં કર્મ સાક્ષી હવિદગ્ર. સાક્ષી બંધુ બધા ભગવાન સૂર્યનારાયણ નું સ્મરણ કરો. ઓમ્મા કૃષ્ણી નરદધાવર્તમાનો નિવેશન બ્રતમ પ્રત્યંજ હિરણ્યેન હવિદારથેન દેવો જાતિ ભુવનાની પશ્યન્નઃ. કર્મ સાક્ષિણી સૂર્યનારાયણાય નમઃ. ફૂલ ચોખા ત્યાં ભગવાનની સામે પધરાવો. બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને વંદન કરો. આદિશ્યમ નમસ્કાર
હે ઘોર બંદે દિને દિને ધર્મ પૂર્વ સ્વ ભગવાન કર્મ સાક્ષી સૂર્ય નારાયણાય નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારોમિ. જો આપણે અહીંયા બધાના દેવતાઓના સ્થાપન કર્યા છે વચ્ચે, બરાબર? એ બધા દેવોને આપણે બોલાવવાના છે. બધા દેવોની પહેલા પૂજા કરવાની છે. તો પહેલી પૂજા આપણે શાસ્ત્રના નિયમ અનુસાર કોની કરવી પડે? ગણપતિ મહારાજની. તો ભગવાન ગણપતિને આમંત્રણ આપવાનું, કારણ કે ગણપતિને શિવ અને પાર્વતીનું વરદાન છે કે કોઈ પણ મનુષ્ય શુભ કાર્ય કરશે એમાં પહેલી તારી પૂજા થશે. અને સ્મરણ કરો તો આપણું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય. એનું નામ કેવું છે? વિઘ્નહર્તા. કે એની પૂજા કરીએ, એનું સ્મરણ કરીએ તો કરો, એની પૂજા ન કરો તો એ કાર્યમાં વિઘ્ન પણ આવે. માટે આવા વિઘ્ન વિનાયક મંગલ મૂર્તિ આપણા કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય, આ કાર્ય આપણું સિદ્ધ થાય એ માટે પહેલું પૂજન, પ્રથમ પૂજન આપણે કરવાનું છે ગણપતિ મહારાજનું. બધા દ્વેદાય નાગાનનાય શ્રુતિય વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ચાલો પાછા ફૂલ ચોખા રાખી ભગવાન ગણપતિને આમંત્રણ આપવાનું કે હે ગણપતિ મહારાજ, આજે અમે અમારા માતાજીનો વાર્ષિક જે દર વર્ષે યજ્ઞ કરીએ છીએ એમાં આજે 25મું વર્ષ. એ 25મા વર્ષની અંદર અમે 25 કુંડી યજ્ઞ કરીએ છીએ. તો હે ગણપતિ મહારાજ, તમે તમારા સહપરિવાર સહિત અમારા યજ્ઞની અંદર પધારો, અમારું યજ્ઞનું કાર્ય સિદ્ધ કરો અને અમારું કાર્ય નિર્વિઘ્ન હે ભગવાન તમે પૂર્ણ કરનારા બનો. ભગવાન ગણપતિને આમંત્રણ આપવાનું. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતિ નમઃ. બધા ગણપતિની મૂર્તિ ઉપર તમે ભાઈ ત્યાં ભગવાનની સામે પધરાવી દો. ધ્યાન આવનાસનાર્થે આવનાર્થે આસનાર્થે અક્ષર પુષ્પ સમર્પયામિ. જે બોર્ડ મારેલું છે આપણે ગણેશ પીઠ, એ ઉપરનું જે લાલ સ્થાપન છે એ ગણપતિ મહારાજ. પછી હવે બીજી પૂજા આવે 24 દિવ્યો માતાજી આવે તેમની સાથે એમની સાથે આપણે ઊંચું એક ટેબલ મૂક્યું છે, એમાં 3 માતાજી શણગાર્યા છે. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, નવદુર્ગા તમારા કુળદેવી સાથે. એમાં પહેલું આ બાજુનું જે સ્થાપન છે ગુલાબી, જે માતૃકા પીઠ છે, જે 24 દેવીઓ છે. કોઈ પણ યજ્ઞ હોય, આપણી ઘરે લગ્ન હોય, એમાં એ માતાજીની પૂજા કરવી પડે. માતૃકા એમનું તમે ધ્યાન સ્મરણ કરી જાજો. બધાય ત્યારે ફૂલ ચોખા કહેવામાં આવે ત્યારે ભગવાનની સામે પધરાવવાના. તમારે ભાઈ એ માતાજીની મૂર્તિ તમારી પાસે છે, જે ચોરસ મૂર્તિ છે ને, ચાંદલા કરેલા મૂર્તિ ગણપતિની મૂર્તિની આગળ બધા પધરાવજો. ઓમ ગૌરી પદ્માસ દેમેગા સાવિત્રી વિજયાદયા દેવસેના સદા સ્વાહા માત્ર લોકમાત્ર ધૃતિ માતૃકાય નમઃ. પધરાવજો ભગવાનની સામે બધા ફૂલ ચોખા. ધ્યાન આવવાના આસનાર્થે અક્ષર પુષ્પ સમર્પયામિ. ચાલો પાછા ફૂલ ચોખા રાખો. કર્મનો છે એમાં મેં કીધું એમ કે 3 દેવીઓના આપણે સ્થાપન કર્યા છે, બરાબર? પહેલી પૂજા કરી ગોરિયાની 16 માતૃકા. જય ભગવતી દેવી નમો વૈરી દે જય ભાવ વિનાશિની બહુફલ દે જય શંભ નિશંભક પાલ પ્રણમામિ ગુરુદેવિના હરે હરે. ધ્યાન આવવાના આસનાર્થે અક્ષર પુષ્પમ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારોમિ. હવે તમે જે સાથે ચોખા લાવ્યા છો, તમારા વાટકામાં થઈ રહી તો કલર વાળા ચોખા લાવ્યા તમારા વાટકા ભરી લેજો. ચોખા લઈ આવ્યા છો યજમાનો, તમારા વાટકામાં તમે ભરી લેજો. ચલો હાથની અંદર ફૂલ ચોખા રાખો. બધાય જે લાવ્યા હોય લાવ્યા હોય એની વાત છે. હાથની અંદર ફૂલ ચોખા રાખી. હવે ત્યારબાદ 3 માતાજીના જે સ્થાપન છે એમાં મધ્ય સ્થાપન. આ વર્ષે અમે 25મા વર્ષની અંદર આવો 25 કુંડી યજ્ઞ બ્રાહ્મણો દ્વારા કાલે 27 માતાજીના ચંડીના 9 બ્રાહ્મણોએ બેસી 2 બ્રાહ્મણો અમે પૂજા કરાવતા હતા માતાજીની રાજોપચારે અને 20 ચંડીના પાઠ કર્યા. તો માતાજીને કહેવાનું કે માતાજી આજે તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી અમે આખો પરિવાર એક થઈ અને હે માતાજી આ યજ્ઞ કરીએ છીએ. માતાજી ભીલવાસિની વિદ્યુતામ સમપ્રભા મૃગપદે સ્કંદાસિદામ બેસણા કન્યા ભેગળવાલ ખૈટ વિલસ દસ્તા વિરહ સેવિદા વિભ્રાણા મદલાત્મિકાં શશિધર દુર્ગા ત્રિનેત્રાવધે
પૂર્વસ્વ ભગવતી પરંબા શ્રી કુલદેવી શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી નવ દુર્ગા સ્વરૂપિણી શ્રી ખોડલ દેવી નમઃ. ચાલો પાછા ફૂલ ચોખા રાખો. આજની અંદર માતાજીને આમંત્રણ આપવાનું કે હે માતાજી, આજે તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી કદાચ આપણને કોઈ કે આપણે બેઠા તો ઈ વાત ખોટી. માતાજીની કૃપા છે, માતાજીએ તમને બેહાડ્યા. બાકી તો આમાં જો માતાજીએ બેહાડ્યા છે, માતાજીની કૃપા. માતાજીએ કીધું કે આ વ્યક્તિને, આ યજમાનને મારે બેહાડવા છે, તો માતાજીને પ્રાર્થના કરવાની કે હે માતાજી, હે જગદંબા, આજે તમારી કૃપા છે, અમને આવું ભાગ્ય પ્રાપ્ત થયું કે અમે આવા તમારા આ યજ્ઞનો, એમાં આ કેવો અવસર કે 25મું વર્ષ તમે તો ખૂને આમંત્રણ આપવાનું કે હે મા જગદંબા, હે મા ખોડલ, તમે આ કાર્યની અંદર પધારો ને અમારું કાર્ય હે માતાજી સિદ્ધ કરો ને હંમેશના માટે અમારું, અમારા કુલ કુટુંબનું હે મા જગદંબા તમે રક્ષણ કરજો. માતાજીને મારી હૈયે હરખ નો હમાય પધારો મારે આંગણે, મારે હૈયા પધારો મારે આંગણે. મેં તો કુમ કુમ કેલા પુનવા ચોક પધારો. સુભદ્રિકામ કામ બેલવાસીની તમે ભાઈ પેલા બે જણા માતાજીની મૂર્તિ છે મા દુર્ગાની, એની ઉપર એ તમારા કુળદેવીની છે. બાકીના બધા ભગવાનની આગળ પધરાવી જો. ધ્યાન આવનાસનાર્થ અક્ષત પુષ્પ સમર્પયામિ. ચાલો હાથની અંદર ફૂલ ચોખા રાખી અને હવે કરવું પડે. ત્યાં આપણે અહીંથી પહેલેથી ત્રીજું સ્થાપન કર્યું છે ત્યાં બોર્ડ પર, તો એમાં તમારા ઈષ્ટદેવ જેને તમે માનતા હોય રામ શ્યામ ઘનશ્યામ બધા એક જ છે, બરાબર, વિષ્ણુના અવતારો છે. તો એમાં ભગવાન તમારા ઈષ્ટદેવનું બધા ધ્યાન ધરી જાજો. હે નાથ નારાયણ વાસુદેવ માતમની નમઃ. ફૂલ ચોખાભાઈ તમારી આગળ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, બાકીના બધા ભગવાનની મૂર્તિ આગળ આવનાસનાર્થ અક્ષત પુષ્પ સમર્પયામિ. તમે યજ્ઞમાં બેઠા છો, તમારા હાથે ગ્રહોની પૂજા અને ગ્રહોના હોમ પણ થશે. તો ભગવાન શિવની સાથે નવગ્રહ બે સ્થાપન કરેલા છે છેલ્લા, એક સફેદ અને એક વાદળી સ્થાપન. ત્યાં રુદ્રપીઠ અને નવગ્રહ પીઠ લખેલું છે, બોર્ડ મારેલું છે નીચે. એમાં બધાય ભગવાન શિવ અને નવગ્રહનું બધા ધ્યાન ધરી જાજો. શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. નરાય નમઃ શિવાય. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુદ્ધ. શાંતિકરા ભવન. ઓમ બ્રહ્મસ્વ ભગવાન શ્રી મહારુદ્ર સંવેદમ શ્રી નવગ્રહ મંડળ દેવીભ્યો. કે એવું થોડુંક હોય અંધશ્રદ્ધા કહેવાય અને એને બંધ કરી દીધું. નહીં, કકડાટ કાઢવા નથી ગયા. શું કરવા ગયા છીએ? એક વર્ષ સુધી આ દેવે આપણું રક્ષણ કર્યું, તો આ દેવને આપણે નિવેદ આપવા પડે. તો એ દેવના નિવેદ એટલે ઘણા બંધ કરી દીધું. એ બંધ ન કરવું જોઈએ. ખરેખર વર્ષે કાળી ચૌદસ ના દિવસે સંધ્યા સમયે આ ભૈરવ ક્ષેત્રપાલને આપણે નિવેદ આપવા પડે. ચાર ચોકની અંદર જઈને વડા પધરાવવા પડે. ઓમ ભૂર્ભુવઃ ભગવાન ભૈરવાય નમઃ ક્ષેત્રપાલાય નમઃ. ફૂલ ચોખા બધા ભગવાનની આગળ પધરાવી દો. ધ્યાન આવનાસનાર્થ અક્ષત પુષ્પ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કારામિ. ચાલો હવે હાથમાં ફૂલ ચોખા રાખો. તો મકાનની અંદર વાસ્તુ કરી. હવે તો બધા બહુ જાગૃત થઈ ગયા. નતો તો ઘણા પેલા ખાલી શાંતિ યજ્ઞ કરી નાખતા, ઘણા કથા કરી નાખે. ખરેખર વાસ્તુ ન થાય ત્યાં સુધી કોઈ દેવી દેવતાઓ તમારા ઘરમાં ન વધારે. નવા મકાનમાં ખરેખર વાસ્તુ જ થવું જોઈએ, બરાબર. હવે તો બહુ થવા માંડ્યા, 2-5 વર્ષથી લોકોને જાણવા માંડ્યા, લોકોને સમજાવવા માંડ્યું. તો આવા યજ્ઞ થતા હોય એમાં પણ વાસ્તુની પૂજા કરવી પડે. હું કામે? તો કે આપણો આ મંડપ, આપણી આ યજ્ઞશાળા, આપણો ભગવાન વાસ્તુ, ભગવાન ધ્રુવ દેવતા અને બ્રહ્માજી મંડળ દેવતાઓ જે મંડપના વાસ થઈ ગયા. હવે બધા દેવોનું આપણે આવાહન કરીશું, બધા દેવોને પ્રાર્થના કરવાની. કારણ કે આપણે કીધું એમ કે બધા દેવ કોને આધીન છે? જય જય ખોડલ માં મારી, જય જય ખોડલ માં, જય જય ખોડલ માં મારી.
મગરવાળીની મીઠી મેર છે મારે ખોડલ ના પરતાપે લીલા લેર છે હે મારે ખોડલ ના પરતાપે લીલા લેર છે હે સાતે બેનું સામટિયું માં મળદે આંગણિયા આવ્યું બેળા રે વીર મે રખિયા ને સાથે માડી લાવ્યું ઓ સાતે બેનું સામટિયું માં મળદે આંગણિયા આવ્યું બેળા રે વીર મે રખિયા ને સાથે માડી લાવ્યું હે એના થાપન દુનિયામાં ઘેર ઘેર છે મારે ખોડલ ના પરતાપે લીલા લેર છે હે દીવડો પ્રગટાવું હું દાડી ખોડલ રાખે લીલી વાડી આયલ મગરવાળી ની મીઠી મેર છે મારે ખોડલ ના પરતાપે લીલા લેર છે હે મારે ખોડલ ના પરતાપે લીલા લેર છે ચાલો બધાએ ભગવાનને વસ્ત્ર પહેરાવેલા છે ઓમ મહ તસ્માદ જ્ઞા સર્વભૂતની ચ સામાન જગની તસ્માદ દાત અદાવય ઓમ મહ ભગવાનને ધૂનો આપણે દરેક દેવતાઓને અર્પણ કરી તસ્માદ વિશ્વાદાય જય કે તો બજાર તસ્માદ દાત અદાવય ભગવાન હો અવાઈત દેવી નમઃ ખાલી વાટકા કે પાણી કેમાં પધરાવવાનું જો તમારી આગળ સુમિત દાદા ગોઠવાય છે ને એમાં ધરો હોય છે સુંદરી નમઃ અભિમુદ્યામિ લંબોદરાય નમઃ ઉદરમ પૂજ્યામિ ગૌરી સુતાય નમઃ સ્નો પૂજ્યામિ ગણનાયકાય નમઃ હૃદયમ પૂજ્યામિ સુરગંધાય નમઃ ત્રિ નમઃ લલાટમ પૂજ્યામિ સર્વેશ્વરાય નમઃ ગણપતિ મહારાજની ઉપર અબિલ ગુલાલ પધરાવજો ચડાવો અબિલ ગુલાલ બહેનો અહિરેવ ભોગે હે પરદૈતિ બાહુમ દયા હે તિમ પરિવાદમાન સગનો વિશ્વાન વયુનાની ભૂમાન ભૂમાન દિવિનાયક સમન્વિતા અવૈત દેવી નમઃ સર્વ સૌભાગ્ય દ્રવ્ય સમર્પયામિ ચાલો હવે ભાઈ યજમાનો સાંભળો સ્થાપનમાં બેસાડ્યા બાદ આપણે પછી જે કઈ પૂજાઓ છે બધી આપણે ત્યાં ભગવાનની સ્થાપનમાં પૂજા કરીશું તો ભગવાન દેવ તમારે ત્યાં જમે અને જમ્યા બાદ જો દક્ષિણા ના આપો તો એ બ્રહ્મ ભોજન કહેવાય નહીં ભોજન અધૂરું કહેવાય તો ભગવાનને આપણે જમાડવાના છે માતાજીને જમાડવાના છે જમાડ્યા બાદ દક્ષિણા અર્પણ કરવી પડે તો બધા દેવતાઓના સ્થાપનમાં બધા દેવની દક્ષિણા ધરાવતા હોય તેવો ભાવ કરીને દક્ષિણા ધરી દો અને ભગવાનને સ્થાપનની અંદર બિરાજમાન કરો હલો બાકીના બ્રાહ્મણો બધા દરેક ગણપતિ ભગવાનની દરેકની મૂર્તિ લઈ અને ભગવાનને ત્યાં તમે દક્ષિણા કરી દેજો તમે ત્યાં કાકા ચાલો ભગવાન માતાજી જમે છે જો આપણે મહેમાન જમતા હોય તો કઈક એક વારમાં દઈને ઊભા ન કરી દઈએ મહેમાન જમતા હોય તો આપણે બેહવું પડે માતાજીનો ત્યાં સુધી આપણે ખાવા બોલીશું બિરાજો કાજટ ધાઈ રે જમો મારા પ્રેમની ધાઈ રે બિરાજો કાજટ ધાઈ રે જમો મારે પ્રેમની ધાઈ રે બિરાજો કાજટ ધાઈ રે જમો મારા પ્રેમની ધાઈ રે બિરાજો કાજટ ધાઈ રે જમો મારા પ્રેમની ધાઈ રે અને પીવા માટે જો લાગતો હોય તેવો ભાવ કરીને 4 ચમચી પાણીની
વાટકાની અંદર પધરાવી દેવો ઉદરાભૂષણમ સમર્પયામિ મુખવૃક્ષાલનમ સમર્પયામિ હસ્તવૃક્ષાલનમ સમર્પયામિ મુખાંબુદે આચમન્યમ દલમ સમર્પયામિ ઓમ ભાદ્રામ્ય હકરણ્ય અષ્ટિમ સુવર્ણ હેમમાલિનીમ સૂર્યમ હિરણમયમ લક્ષ્મીમ ભગવતી નમઃ વાયુ દેવી નમઃ મુખવા આવેલા છે ફ્રૂટ ધરાવતા હોય તેવો ભાવ કરવાનો ઓમ દા ફલી નીરદા ફલા પુષ્પદા સપુષ્પણી બૃહસ્પતિ ભગવાન આવાય સબ દેવતાભ્યો નમઃ ઋતુફલ સમર્પયામિ પછી સદાધાર પુરવિંદા મુદેમાં કસ્મે દેવાય અવિખાવિદેમઃ ભગવાન આવાય દેવીભ્યો નમઃ યજ્ઞ દક્ષિણાં સમર્પયામિ એ દર્શન અધૂરા અહીંયા હવે ભગવાનની દરેક દેવતાઓ દેવડા જગમગ જગમગતાય દેવડા જગમગ જગમગતાય આરતી ખોડિયાર મતની તાય દેવડા જગમગતની તાય દેવડા જગમગ જગમગતાય આરતી સ્થાપિત દેવની તાય દેવડા જગમગ જગમગ થાય આરતી સ્થાપિત દેવની તાય દેવડા જગમગ જગમગ થાય હારે અમે લાવ્યાથી વાજો થજો હારે અમે લાવ્યાથી વાજો દેવડા જગમગ જગમગ થાય હરે તમે બેસો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યાથી ફૂલડાના મારી અમે લાવ્યાથી ફૂલડાય દેવડા જગમગ જગમગ થાય મારે તમે પેરો તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યાથી ચૂંદડીની જોડા મારી અમે લાવ્યાથી ચૂંદડીની જોડા મારી તમે ઓઢો તો મારી તમે ઓઢો તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યાથી ભોજન થાય મારી અમે લાવ્યાથી ભોજન થાય મારી તમે જામો તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય મારે તમે જાઓ તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય મારી તમે આચમન કરો તો આનંદ થાય જીવડા જગમગ જગમગ થાય આખા પરિવાર વતી હું તું બધાને ક્ષમા કરજે કંઈ પણ એની માનતા એની કંઈ પણ હોય એમાં આજે મેં 25 ફૂટની હવન કરીને આવું અનુકૂળ કરી કોઈ કોઈના નિવેદ બાકી નહીં વર્ષના અનુકૂળ જોયા એ માં એ પરિવારને તું ક્ષમા કરજે
સર્વંતુ બ્રાહ્મણે આશીર્વાદ આપવાના. અસ્તુ તે દીર્ઘમ આયુ શાંતિ દૃષ્ટિ દૃષ્ટિ શ્રી અસભ્યાદ નિમિત્તમ. તમારી આજુબાજુમાં બધા બધા ઉપર નો હોય દાદા એ તમે ચડાવજો. ઓમ દેવ નિમિત્તમ બહુપુત્ર બધી ચડાવી હે રાજપરારણ કારો માની માટેલ ધામે મોજ છે. જાજો રોહી શાળા ધૂપ ધુમાડા રોજે રોજ છે. એ રાજપરારણ કારો માની માટેલ ધામે મોજ છે. જાજો રોહી શાળા ધૂપ ધુમાડા રોજે રોજ છે. હે માને ભાલે જ છે. મારે ખોડલ ના પરતા પહેલીલા લેર છે. આચાર્યાદિ બ્રહ્માદિ વિપરીત વર્ણમ. કરવાના હાથમાં ફૂલ તો આપીને બધા થોડા થોડા બધા બ્રાહ્મણો એ પ્રમાણે જજો. બ્રાહ્મણો આવે એટલે બ્રાહ્મણને ચાંદલો કરવાનો. ઈ લાઈન માં વ્યસ્ત કરો બધા. હરજીભાઈ આ લાઈન માં વ્યસ્ત છે. સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટિ વિઘ્નાય નમઃ નમઃ આત્મા પૂર્ણ ચોખા પરંતુ શુક્લમાસમાં દિને શાખા ત્રિવેદી અહુંડકધારણે મુકુંદવાત્મદઃ ઇતિશ સર્વણેઃ શ્રીત્વેન આવાહ સમુન્યા ઉપમસ્યાવિષ્ટા સતત યોનિમ સતત વિવાહ ઇદં વિષ્ણુવિદક્રમે ત્રિદાનિત પદ. એ દેવોને આપણે વધાવીશું. ફૂલ ચોખા લઈ આકાશમાં વધાવો. દેવાયત્નો યાદધાન આપ્યો વિષ્ણુ દેવ દેવો યજનમ રક્ષસ્વ. ચલો હાથમાં ફૂલ ચોખા રાખો. હવે આપણે નામ કરતા પહેલા ફરીથી ભૂમિ પાસે રજા લેવી પડે. ભૂમિની સાથે બીજા ત્રણ દેવતાઓ કોણ લઈ એવા ભગવાન વરાહ અવતાર લઈ ભગવાન વિષ્ણુએ વરાહ બની અને ભૂમિનો ઉદ્ધાર કર્યો. ભૂમિને લાવ્યા. ચાર દેવ આયરે કરાવે. એક ભૂમિ, એક કુર્મ એટલે કે કાચબો, એક અનંત એટલે કે નાગ દેવતા અને ચોથા વરાહ ભગવાન. શિરાનિયેશની દશાન સર્વમૃતા અશ્ય કુર્મ ગૃહસ્ય નગરોદાય તમ દશમ દેવાન પરિસ્વરી ઓમ મહા. ધ્યાન આવવાના આસનાર્થે અક્ષર પુષ્પમ સમયામિ. બહેનો ફૂલની પાણીમાં ગુરુમાયમાં બેનની માંગણીઓ ચંદનમાં બોલો, કંકુમાં અબીલ ગુલાલમાં બોલો. દરેક યજમાનો બે હાથ જોડો. તમારા માતાજીનું કાંડું જે માતાજીનું સ્વરૂપ બને સ્વલક્ષ્મી પાપાત્મૈના કૃત ધિયા હૃદયે સુબુદ્ધિ. વિશ્વમાં ફૂલ ચુકાવી દો, દક્ષિણા કરી દો. ભગવાનની રક્ષા કરજો. સદાને માટે તમારા આશીર્વાદ પરિવાર ઉપર વરસતા રહે એવા હે જગદંબા હે ખોડિયાર આશીર્વાદ આપજો. આખા પરિવારને એ ભાવ હશે છે વ્યક્તિ લઈને પણ એના ખોડિયાને બોલે ખોડિયાર માત કી. દક્ષિણા તમારા હાથમાં લઈ લો. બધાને આખા જેટલા બધા બેઠા એને એક ને આપી દે આશીર્વાદ. ચલો પંચભૂત સંસ્કાર થઈ ગયા છે. બોલે આ થઈ ગયું તને બધું. ખાલી બોલી નાખો. હા પ્રણિતાસન ત્યાર છે ગીત જવું તો બધું ત્યાર. ચાલો યજમાનો પાણીની ચમચી ભરી રાખજો અને એના પૂર્વક સંકલ્પનું ઉસાર એના હસરી
ઓમ વાર્ષિક હવચંડી યાગ કર્મણિ શ્રી દેખા છે બરાબર એના ખાલી મંત્રો હું બોલીશ બધા બે હાથ જોડી રાખો મંત્ર બે હે પરિસમય ઓમ વિકર્માય નમઃ વિશ્વકર્મા આવિયામિ સ્થાપયામિ પૂજ્યામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારોમિ ચાલો કરો ઓમ યમ જગરમે વેદામિ દે પદમ્મઃ સુરેશ્વર સર્વેનો પેલી ઉઠા ફૂલો ખરા કો બીજી ભાઈ જેમાં ભગવાન બ્રહ્માદિનો વાસ છે ભગવાન બ્રહ્માનું સ્મરણ કરો વિશ્વ સમિતિ ઉપાધ્યાય હોમી દ્યો જમણાથ વાળું હોમી દ્યો ઈશાનાદિ આરભ્ય ઈશાનાદિ પરિક્રમ્ય दुर्गा भगवती दार्जे जगत स्वाहा संतो यजमानस्य पूर्ण कामा संतो मनोरथ तृणगिनी आहुति महाकाली स्वाहा महालक्ष्मी स्वाहा सरस्वती स्वाहा व्याजोन्नतापदानां जगदगतदान संसारजनं समासदान स्वाहा ये सातदिव्यादं मासनेन ज्ञानं के स्नानं के श्री सदा जलपदान सिद्धकुतवानिय पृथक् स्वाहा તારો ભેળીઓ હે માડી તારા કરા છે भगवान प्रार्थना पूर्वक स्वाहा
यदा पृथ्वी पृथ्वी तदा स्वाहा यदनो मासुरं नष्ट पृथ्व्यादं सर्वसैनिकां स्वाहा चले जन पृथ्व्यादं सुदत्त बीजो महासुरं स्वाहा पृथ्व्यादं विद्रयनं दिन समुद्रो सर्व पृथ्वी सतुलां को महासुरं स्वाहा दिनामे कुमारी वालयितं नासिनं महेश्वरी त्रिशूलं दत्तबीजं महासुरं स्वाहा काली चामुंडा वंदन करो स्वाहा पृथ्व्यादं समुद्रं तवेदो महासुरं रक्तबिंदु पृथ्व्यादं विष्णुनाथं वेगिनां स्वाहा तदंबनं चतुर्पदातं सुरायवं दिव्याक्षरं कर्मगुमिष्यते स्वाहा मयनं जगनं स्नापराजित्वा देवी पृथ्व्यादं स्वाहा कुंडलाय कुंडला मनोहरी निकंद काम क्रोध देख असुर काल मर्दनी नमोस्तुमात जगदम्बा निर्मला निरंजनी नमोस्तुमात जगदम्बा निर्मला निरंजनी नमः नमस्कार गृहे सबला संतो मनोरथा ओम श्री महाकाली ओम महालक्ष्मी स्वाहा निरोषिणी दिति सुतरोषिणी घोरमदोषिणी ते मां नमो देवी महादेवी शिवाय सततं नमः यजमागृहे सुफला सत्तुर्मनोरथा लम्मालम्यम्बुजे ददते शिवशक्तिरूपं कामेश्वरीं हृदयं भजामि गुरुदलस्करोमि चलो दर्जो क्लीं ऋषिर्वाच स्वाहा ब्रह्मनेत्रं हृदयान्दपराध समादित्यं महाबलुजनमरुजं स्वाहा तत्स्वाहा प्रभजितं सर्वज्ञनमजं प्रतिशासमानुज्जो दारुणां स्वाहा सर्वसिद्धं नमस्ते दारुणां तेजासनो सर्वलोक महादेव्ये शिवाय सततं नमः नमः प्रकृते भद्राय संतोषमानस्य पूर्णकामा संतुरमनोरथाम् ओम ब्रह्म्याभिकलाविलसासुर्यदुसेविता हस्ते चक्रगदाशिकेटविशिखास्त्रापनगुणतर्जिनी बिभ्राणात्मकलमुकुलतरसति तदा दुर्गानेत्रं भजे दुर्गा देव्यै नमः प्रार्थना पूर्वकं नमस्करोमि भगवान् संशय नासनं जनमेषा दुरद्रियानं कुलदेवस्त्रियानं चतुर्वासं पुण्यसंभ्यो स्वाहास्यानं रोनिकचरासभयादादवेग्नमग्नमात्मनां ब्रह्मा श्री खोडल देवी प्रसन्न प्राप्ति अर्थेन श्री वार्षिक यज्ञ कर्मणे ही श्री नारिक अर्थेन नमः चलो બધા બ્રાહ્મણો ઉદાય નોદાય નનાય વદય જ્ઞાનિવો સદાય અમે દેવાય તો ઘીની આહુતિ આપજો બીજા કોઈ હોમતા ને ખાલી ઘી હોમવાનું स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री सद्गुरुभ्यो नमः वक्रतुण्डं महाकाय सूर्यकोटि समप्रभा लङ्घयते गिरे यत्कृपातमहं वन्दे परमानन्दमात्मा गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ध्यान गुरु कृपा सच्चिदानंद रूपाय विश्व
बृहस्पत्यादि हेतवे श्रीकृष्णाय वयं नमः कृष्णं नारायणं वन्दे सनातन धर्मनि सद्गुरु भगवान के सनातन धर्मनि ओम नमः पार्वती पतये आज अपना हिंदू नी બધા બધું આવી જાઓ આપણે આવી જાઓ નારાયણ ભગવાન કી જય ઓમ મહા બોલો ખોડિયાર મહાદેવ શ્રી કૃતય चारो से पूज्या भक्त्यानतास्मा विदधा तो शोभानि साना अत्यद्भुतं प्रहतमातरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण गोपिता कन दर्शनेन प्रसिद्ध परमा भवते भवाय सत्यो विनाशाय शिवो भवते कुलाय विघ्नातमे तदधुने वयदास्तमेत આમાં ખોલી કોઈ નવાયું નથી બહેનો કે ભાઈ બહેનો જો આ માન્ય રાખવું હોય તો આપણે હું લાવી હોય તો ન રાખવું હોય તો પછી એ રીતે તમે કરો કબૂલ તો હા પાડું તો હું કહું તો આવી જાય માતાજી તમે પાસે બેથી કરે કે તમે કર્યું તો એકલા ઉપર મારી માથમાં આપણા કુળદેવી માતાજી લલિતાના હૃદયમાં પ્રવેશ છે એ શિરોમાન્ય રાખજો કોઈ એની શંકા કુશંકા ન કરતા એને કેટલું દુઃખ થાય પછી માતાજી થયા ગયા પછી કોઈ પણ એક પક્ષ કોઈ કુશંકા શંકા કરશો નહીં આ મારું અમારો હૃદયનો ઉપરો છે અમે આ 25 વર્ષ થતું છે કેટલા કામ કર્યા આવો મંદિર થતા છે કોઈ દી તમારી કોઈ ઓલાથી જાગૃત છે અત્યારે અમે તો કોઈ પણ કુશંકા શંકા એને લલિતા માટે કરશો નહીં અને પૂજા કરવી આરતી કરવી એમને નથી થતી હો આ ભોગ દે તમે એને કામે ક્યાં પરસોત્તમભાઈ તો ફોન કરો કરતા હાજર થાય છે એની ઉપર કોઈ ઓલું નાખતા નહીં આટલી મારી વિનંતી કરી જય માતાજી જય ચડતી રહેશે માતાજીનો પ્રતાપ કાયમ માટે મોટો રહેશે એમાં કોઈ શંકા નથી અને જે બોલાવી અને પીડા હોમ કરો જબરદસ્ત वैश्वानराय वसुरुद्र हे भगवान અમારો 25મા વર્ષમાં બીડા હોમ આપીએ છે બોલો યજ્ઞનારાયણ બોલો પુનરાવર્તન
મોહર જાગો શતગ્રતો શ્રીફળ ઉમી દેજો ચોટી તમારી તરફ રાખીને પછી ઘીની ધારા કરી દેજો શ્રીફળ ઉપર ઘી ઉમી દેજો ઓમ ગ્રેદમ ગ્રેદભાવના વિમદમ વસાવસારાવના પિમ ત્રક્ષા વિરસે સ્વાહા ઈશાનાદિ ભસ્મારણમ ઈશાને ભૂમો પરિતજ્યઃ શીતલીકરણમ મહ હવે માતે માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી ખમ્મહો ખોડલમાં તમારી હું તો દરિયા દિલની માડી તારો મહિમાય પરમપાર દરિયા દિલની મારી તારો મહિમાય બ્રહ્મવાર કાલો પાલો પકડ્યો હે નો પલમાં કેળો પાર તારો આલમ પકડ્યો હે નો પલમાં કેળો પાર તારા ચરણો નામે દાસ માડી હું તો પ્રેમે ઉતારો તારે આરતી ખોડલ માતે મારી હું તો પ્રેમે ઉતારો તારે આરતી નિર્ધનને તું દાન દેતી દેતી સુખભંડાર નિર્ધનને તું દાન દેતી દેતી સુખભંડાર ભોસડી તું વેલ વધારે પુત્રને પરિવાર બાળકોને વિશ્વાસ માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માહો ખોડલ માત મારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી તો પ્રેમે ઉતારો તારી આરતી રે બાળકદારો ભેગે મારી સુજે રે નિવાર એવ વિદ્યા દ્રવિણમ તમેવ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજા જલે જલે બોલો યજ્ઞ નારાયણ ભગવાન જમણાથી ભગવાન યજ્ઞ નારાયણ ભગવાન બોલો રામચંદ્ર ભગવાન સત સનાતન जय खोडल माँ मारी जय जय खोडल माँ जय जय खोडल माँ मारी जय जय खोडल हे दिवडो प्रगटावू हूँ दाड़ी खोडल राखे लीली वाड़ी हे दिवडो प्रगटावू हूँ दाड़ी खोडल राखे लीली वाड़ी आयल मगर वाली